શૂટ જેવી કરે ભાઈ 5000 તમને બેન કીધું ને એ તું ફૂલ સાનો માનો બેસ તને કીધું ને યાર તું સીધો બેસે આમ હળઈ ન કરતો ને હમણાં એક ઝાપટા પાડ દે છે નહીં ફોટો પાડો નથી મારે ફોટો પાડવા મેક દે આ તું ગાડી ઉભી રાખ તમે પણ ભગવા હેલો કેમ છે ગાઈસ બધા મજામાં ને તો આજ આવી ગયા છે એક નવો વિડીયો લઈને અને એ વિડીયોમાં બહુ મજા આવવાની છે અને આજ પ્રેન્ક કર્યું છે અમારે એક કલાકાર મિત્ર છે ભગુભાઈ મકવાણા કરીને અને એને ફોન કર્યો કે અમારે એક તમારું રેકોર્ડિંગ કરવાનું છે અને અમે આ જગ્યાએ ઊભા છીએ તમને આવી જાઓ એટલે ભાઈ ભગુભાઈ હલાવે છે અને આજે એની પર પ્રેન્ક કરવાનું છે અને બહુ મજા આવવાની તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને શું પ્રેન્ક કરવાનું છે એ તમે વિડીયો છેલ્લે સુધી જોજો તમને ખબર પડી જ જશે તો હવે કરીએ ભગુભાઈને ફોન ગમતું નથી હાલો હાલો તમે કીધું એ જ જગ્યાએ ઊભા છો કેટલે પહોંચ્યા બસ આ તૈયારી છે કોઈ આવો આવો હાલો હા ભગુભાઈ આવે છે A few moments later. કામરત કેમ મોજ મોજ બહુ વાટ જોરાઈ હો પણ પણ આ શું કે રસ્તામાં અત્યારે હાલતા હાલતા થોડીક વાર લાગી જાય આપણે ક્યાં જવાનું રેકોર્ડિંગ કરવા એ તમે આવો એટલે અમને તમને બતાવી દઉં સીટ બેલ બાંધી લો બાંધવું પડશે બાંધવું જ પડે ને ભાઈ અત્યારે ક્યાં આવી એમાં ચાલવાનું તો એ સીટ બેલ્ટ જરૂરી છે ને એ હાશું એક તમારે રેકોર્ડિંગ કરવાનું છે આપણે ગરબાનું ને એવું બધા નવરાત્રી આવે છે ને એટલા માટે હું બાકી હા શાંતિ કઈ કે જો નામ નાના નાના પ્રોગ્રામ આવે ને કર્યા રાખી આઝાદી મળ્યા હો પણ આઝાદી જ છે ને અમારા એક મિત્ર છે હા એનો ફોન આવ્યો કે ભાઈ અમારે એક માણસની જરૂર છે કે તો મેં કીધું આપણે ભગુભાઈ મિત્ર જ છે એમને ફોન કરવી મેં કીધું એટલે ગરબો આમ મતલબ કેમ ઉતારવાનો એ તો કંઈક સમજાવત મને ખબર તો પડે એ હવે હું તમને કહું જો લખેલો હોય છે ના ગણે તમારી જે કાગળમાં લખેલું હોય એ પ્રમાણે બધી એક્ટિંગ કરવાની હા એક્ટિંગમાં મતલબ સમજો ને સમજો એટલે જો આપણે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા નથી જવાનું તો હવે ભાઈ કે તમે પહેલાં કે મારા આજ પેલું નોરતું છે ને એ લોકોને માણસની કાંઈ સેટિંગ થયું નથી બરોબર એટલે મેં કીધું ભગુભાઈ ગાય છે એ તો મને ખબર છે બરોબર આપણે નવરાત્રિમાં ગરબા પછી સંતવાણી ને એવું બધું કરે છે તો મેં કીધું એ ભાઈને શું છે ખબર તમારે નકરું ગાવાનું નથી તો લેડીઝ પાત્ર લેવાનું લેડીઝ પાત્ર લઈને ગાવાનું છે એટલે હું એવું નથી ભાઈ કરવાનું લેડીઝ પાત્ર કે હું થોડો કરું તો એ જ કરવાનું હોય ને તમારે કારણ કે એને એ લોકોને ત્યાં છે ને લેડીઝ કોઈ મળી નથી આજે તમારે આ પેલું નોરતું ખાલી કરવાનું છે કારણ કે અમારા મિત્ર છે એ બરોબર મારે એ ભાઈ મેળ ન આવે એ રહેવા દે આપણે આમાં ખોટું ખોટું આપણે મારે ના પાડવી પણ એમને મારી વાત સાંભળો જો તમે ગાવાનું તો આપણે હા પાડીએ બરાબર તમારે ગાતું જવાનું અને લેડીઝને લુગડા પહેરીને જવાનું એટલે કપડાં હારે લાયા છે દેખાડતું ભાઈ મોંઘી હાડી લઈને આવ્યા છે એટલે એ હાડે ને બાડી બધી મેં રહેવા દે મારે કાંઈ નથી કરવું ભાઈ એવું પણ તમે પેલા કીધું હતું હું ઠેડી ધક્કો જ ન કરે ભગુભાઈ એમાં પણ પેલા તમારે એટલું તો કહેવાય ને કે અમારે લેડીઝ પાત્રની જરૂર તો હું ને છે ને તમને ના પાડતો પણ મને એમ કે ભાઈ તમે એવું ગાતા હશે ને એવું બધું કરતા લેડીઝ કપડાં પહેરવામાં તમને શું વાંધો છે ભાઈ ગાવાનું ઠીક છે એ ગાય ને બાકી હું લેડીઝ કપડા ના ના લેડીઝ એટલે આમ આ ઘોરા છે એ અડાડતો નહીં મને નવી સાડી લાવી તમારા માટે નથી મારે નવી પહેરી મેક દે આમ અંદર ઊભી રાખ ભાઈ ગાડી એમાં નહીં આજ પેલું નોરતું છે ને તમારે જવાનું છે આમ લઈ લે ઊભી રાખ ગાડી આ કેમ ખુલે એ ખુલશે નહીં ભગુભાઈ તમારે આજની નાઈટ પૂરી વાળવાની છે એટલે આ વનરાજભાઈ આમાં આપણે બેન ખોટું બગડે તો એ ભાઈ રહેવા દે મારે નથી લેડીઝ પાત્ર કરવું તો કે બધા જોવે તો શું વિચારે તો ત્યાં ક્યાં આપણે કાંઈ શૂટિંગ બૂટિંગ કરવાનું ત્યાં કરતો ના તો અહીંયા આવીને નવરાત્રીમાં ઘાઘરી પહેરીને રમું તો બધાને કેવું લાગે એવું ન હોય તમારે એમાં આ તો માતાજીનું ઓલું કહેવાય ટેલ કહેવાય મારે નહીં માતાજીની ટેલ કરવી ઊભી રાખ ગાડી ગાડી નહીં ઊભી રહે ત્યાં મેં આ પાડી દીધી છે ને ત્યાં બધું કમ્પ્લીટ છે બરોબર તમારે એકની આટો તો નાખો નવરાત્રી થોડા પેલું નોરતું જ ભાઈ ઊભી રાખ ને ધૂપકો મારું કઈ એટલે પ્રેમથી યાર અમે તમને કેવી સમજી જાવ તમને જે આપણા પૈસા તમારા થતા હોય અમે દઈ દઈશું તું ઊભી જ રાખ ગાડી નકા હેન્ડ બ્રેક મારું ના ના હેન્ડ બ્રેક ન લાગે ગુભાઈ
ઊભી રાખી લે તું ગાડી. મારે વનરાજભાઈ આમાં નકામું થઈ જાવ. આપણે આવો સંબંધ છે ને બગાડતા મને વાર નહીં લાગે. ના ઊભી ના રાખ. ના તમે ખાલી આ હાડી આમ ખાલી આમ જોવો તો ખરા, માથે આમ રાખો તો. માગી રાખ વનરાજભાઈ, આમાં પણ તમે નકામું થઈ જાય. આમ જોવો તો ખરા. માગી રાખ તારી હાડી. ભાઈ આમ નાખ દે આમ. ચેક કરો તમે સારું લાગે. ચેક કે મારે ચેક કરવી. ચેક કરો તમને આમ ઊભી કેવી. રાખ તું ગાડી ભાઈ. પણ આજનો દી નાઈટ પૂરી પેલું નોરતું છે ને તમે લે એ ભાઈ તને ના પાડે ને મારે એ નથી કરવું. હવે હું લે હાળી હાળી મગજ ફેરવે છે. તો પેલા કોઈને આ ન પાડતા હો તો. તે કાંઈ મેં તે મને એમ કીધું તો તારે આવીને ઘાઘરી પહેરીને આજ રમવાનું છે. આજ છે ને પેલું નોરતું છે અને માણસો બધા ત્યાં આગળ વાટ જોવે છે. આ તમારી કે ભગુભાઈ આવશે ને આ પાત્ર ભજવશે, બરોબર? તો તમારે આવી રીતે નથી કરવાનું. અને ત્યાં આવો ને આજનો દી તમે કપડાં પહેરો ને આપણે કાંઈ શૂટિંગ બૂટિંગ લાઈવ બાઈવ છે નહીં, બરોબર? અલ્યા વનરાજભાઈ તમે એટલે ઈ રહેવા દે ને માથાકૂટ કરો. મેં તમને ના પાડી દીધી ને હું નથી કરો. ના ખોલ ને હું આ પાટું મારીને આ બધું ભાંગી નાખીશ. પણ એવું નથી, આપણે પ્રેમથી વાત કરવી. તું સીધો બેસ આમ હળઈ ન કરતો ને હમણાં એક ઝાપટા પાડી દઈશ અહીં નહીં. ફોટો પાડો મૂકો. નથી મારે ફોટો પાડવો. મેં દે આ તું ગાડી ઉભી રાખ. તમે પણ ભગુભાઈ મારી વાત કાંઠલો ન ચાલો યાર, આમ ન કરો. આમ ભાઈ એ તો કાંઈ માર નથી સાંભળવું. તમે આ ગાડી ઉભી રાખજો, માર નહીં થવું. પણ તમે ના કણે આપણે વાત થઈ કે નહીં પેલા કે ભાઈ તમે ગાવા આવો છો, બરોબર? તો તમારે ખાલી આ ગાવા આવવાની વાત થઈ પણ આ કપડાં પહેરો કે ઓલા કપડાં પહેરો શું ફેર પડે? ના એને મારે નથી અને પહેરવાનું. ત્યાં આપણે કાંઈ શૂટિંગ બૂટિંગ રાખ્યું નથી. નકર એમ થાય કે લાઈ બાઈ વિશે તમે બહાર પડી જશો. ભગુભાઈ કલાકાર છે ને લેડીઝ પાત્ર કરીને આવું રીતે કરે છે. મારે એ કાંઈ સાંભળવું નથી. તમે ગાડી ઉભી રાખજો ને હું આ તો આ ખ્યાવું છું. પણ એ ન કરો તમે. ભગુભાઈ તમે ખાલી આ માથે આમ શૂટ જેવી કરે ભાઈ 5000. તમને બેન કીધું ને એ તું ફૂલ સાનો માનો બેસ તને કીધું ને અડાડતો નહીં હાડલા ને બાડલા. ખાલી જોવો જ ખરા ભગુભાઈ કેમ લાગે. મારે નથી જોવું. તને ના પાડે ને ફોટો પાડીને નીકળવી સારું નથી લાગે. મારો ફોટો પડાય. વનરાજભાઈ ગાડી ઉભી રાખો ને કાંઈ પણ તમે ખાલી આ 5000 ની તમારે તો હાડી લીધી છે મેં. અરે તમે 10,000 લીધી. મેં કીધું અડાડતો નહોતું હોય બીજી વાર તને કીધું ને. એકદમ ખાલી ઉઠી જોઈ લો પછી બીજા જઈ. નથી માર જોવું. મેં દે ચેક તો કરો. વનરાજભાઈ ગાડી ઉભી તમે રાખો. આવા ભાઈ બન ઉઠીને યાર આવી રીતે અરે કરો. ભાઈ બને ક્યાં બધે મારે કાંઈ નથી. ભાઈ બન રાખવી આજ છે આપણે ને તમારે ને મારે કાંઈ નહીં. મને કોઈ ફોન કરતા નહીં. આજ નથી પૂરું પાડતી અમને ફોન કર્યો. હું નહીં પૂરું પાડું. તમે કદાચ છે ને ગમે એ કરશો ને તોય ગાડી ઉભી રાખજો. તમે માર નહીં થવું. હું અહીં હાલીને હાલ્યો જઈશ. ઉભી રાખો ગાડી અને આ ખોલો જલ્દી. શું જવાબ દીધો? અમે ના શું જવાબ દઈશું? અમે કીધું આવશે એ તમે ગમે એને બોલાવી લો બીજાને. પણ તમે પેલા મેં કીધું આ ગરબીમાં પેલા ઓલું કરતા હતા ને એટલે મેં કીધું એવું તમે કરતા એવું હશો. કરતો એ ત્યારે સમય હતો ત્યારે હું બધું કરતો હતો. પણ હું અત્યારે નથી કરતો. તમારે મને પેલા પૂછવું હતું કે આ તેમ કરશો કે નહીં. અમને એમ કે કરશે જ તે. હું ન કરું. ઉભી આ રાખો. તમે અત્યારે મોટા કલાકાર બની ગયા ને ભજન ગાવા માંડી ગયા એટલે આવું ન તમે કરો. હા, એટલે હું ન કરું. તમે ગાડી ઉભી રાખો હોય અને તું શેટો બેસ. આમ હાડલો ઈ મને મારા શરીર અડવો ન જોઈએ. આમ શેટો રાખ. પણ ભગુભાઈ જેવું મસ્ત નથી એ મારે જોવું. એટલે તને ના પાડે ને એકવાર કીધું ને. આપણું નામ આગળ આવી જાય પણ નથી મારે નામ કાઢવું. ઠામકું નું આવે ને તો કાંઈ નહીં. અને તમે મને કોઈ ફોન ન કરતા. વનરાજભાઈ ગાડી ઉભી રાખ. પેલા આજનો દી તમે હે ને અમારું પૂરું પાડજો. ગાડી ભગુભાઈ નહીં રહે. એટલે હું એક તો જ વાર તમે- વનરાજભાઈ કહું. મારી વાત સાંભળો તમે. એ ગાડીનો લોક તૂટી જાય. હું ત્યાં તમે આવો અને તમે ઈવડાઈને મનવી લ્યો, બરોબર? હું અહીંયા આવવાનું નથી. જો મને આઈને રસ્તામાં ઉતારી દો તમે તાર હું અહીંથી હાલ્યો જઈશ. ના ના અહીં ઉતારશું નહીં. અમે તમને પ્રોગ્રામ પૂરો કરાવશું ને નવરાત્રીનો નાટક છે, બરોબર? પૂરો કરાવીને તમારી ગાડી જે અત્યારે મેલી ને આગળ તમે હોટેલે ત્યાં તમને પાછું મૂકી ઉતારી દઈશ. મને અહીંયા તમારે ઉતારવાની જરૂર નહીં. મને આઈને ઉતારી દઉં હાલ્યો. અને આ ઉભી રાખો વનરાજભાઈ ગાડી. હું તમને એકવાર કહું ને તમારે ઉભું પણ રહે. યાર આમાં કાઠલા ન ચાલવાના હોય. ગાડી ભાઈ બન ઉઠીને તમે યાર આવી રીતે કરો. મારે એવું ભાઈ બેન રહેવાનું થતું જ નહીં. ત્યાં ગાડી ઉભી રાખજો. નકર આ જો પાટો મારીને કાસ મને ભાંગતા વાર નહીં લાગે. એમને ન્યા પકડજો ને પછી બધું થઈ જાય. કાંઈ તમે ત્યાં પોગી જાઓ ખાલી બીજું મારે પણ અહીંયા આવવું જ નથી. તું સાનો માનો રે. પણ ન્યા તમને બોલે ના ના તું એ બધું પહેરીને રમ જા. આપણે એને નથી તું આવતા. તમે ખાલી આ માથે આમ રાખો ને તો તમને કેવી. વનરાજભાઈ તમને એકવાર પણ તમે આ- આમ રાખે. તને એકવાર કીધું ને અહીંયા મેક દે અંદર. જો પણ ભગુભાઈ તમે ખાલી આમ માથે તો ઓઢો આ મારે કેમ નથી ઓઢું માથે. અંદર મેક દે. પણ મોંઘી હાડી લાવે છે. મોંઘી હાડી તમે ખાલી. આપણે તો તમે ઓઢી લ્યો ને. મને શું લેવા કયો છો? એટલે એ લોકો કીધું તમારે ત્યાં કોઈની હાડી પડી હોય ને અમારી પાસે કે ભગુભાઈ શૂટ થાય ને એ હાડી લેતા આવજો. એટલે અમે હારી લઈ જઈએ છીએ ત્યાં આગળ. કારણ કે હું આવા ધંધા એમ કરું. મને લેડીઝ પાત્ર હું કરતો જ નથી. તમે રેવા જાય ઊભી રાખજો ગાડી. સારું લાગશે ભગુભાઈ. સારું લાગશે. મારે નથી ભાઈ સારું લગાડવું. બેસ સાનો માનો. તમે એકવાર પહેરીને તો ચેક તો કરો. ખાલી માથે તો રાખો તમે આમ. નથી રાખ્યું વનરાજભાઈ. તમે અહીંયા રવા જાય તમારું વધતું જાય છે. એ હાડી આમ અંદર તું ભાઈ મેક દે. તો આ અમારું શું કેવું ભગુભાઈ? તમે ન્યા હું- તમે ગમે કોઈક બીજાને બોલાવી લો. મને રેવા દો. અમે તમારા ભરોસે આવ્યા છીએ. તમે આ કરજો એમ. ના ના એ રે હું નહીં કરું. વનરાજભાઈ તમે એટલે મને ગાડી ઊભી એટલે રાખજો ને. મને હું કીધું કે ભગુભાઈ ગાય છે સારું ને તો હારો પાત્ર પહેરે ને તો સારું એ રીતનું એમને શૂટ થઈ જશે. પણ ગાવાનું ઠીક છે. અહીંયા ગાવાનું ક્યાં તો હું આખી રાત આવીને ગાઈશ. પણ હું લેડીઝ પાત્ર નહીં હા, કરું. ladies ઈ રેવા પાત્ર દો. તમારે પહેરવાનું ના, છે. ના, એ નહીં કરું. એ રેવા દો. તમે ગાડી ઊભી રાખજો. ખોટી આપણે લપ કરો આમાં તમને ખોટું લાગી જાય ને મને ખોટું લાગી જાય. લપ કરો માં રહેવા દો. હું એ નહીં કરું.
એમાં નહીં હાલતે આપણે બેને ખોટું લાગશે ચાલશે પણ સામે પાર્ટીને મેં ઓર્ડર રાખ્યો હોય ને ત્યાં મારે એ પૂરું કરવાનું છે ના ના ઊભી રાખો ગાડી આગળ રાખો ઊભી. વનરાજભાઈ હું પ્રેમથી કહું ઊભી રાખજો ને હું તો કોકને ફોન કરીને બોલાવું છું તો ફોન કરીને મેં ક્યાં તમને કિડનેપ કરી અમે તમને ગાવા લઈ જવી છીએ પણ તો એમના અમને ગાડી એમના ફાતરી ફોન થોડા કરવાના હોય કોઈને આ ખોલો અમે તમને ક્યાં કિડનેપ કરીને લઈ અમે તમને ગાવા લઈ જવી છે આ ખોલો બાણું તમે પ્રોગ્રામ રાખેલો એટલે લઈ પ્રોગ્રામ રાખેલો છે પણ રાખેલો એ ગાવાનો રાખેલો કે લેડીઝ પાત્રનો રાખેલો છે એવું તો કરવાનું જોઈએ ને ભાઈ. પણ તમે આ ખાલી હાડી સૂટ તમારી માથે કેવી થાય તમે આમ જોવો તો હાડી વનરાજભાઈ તમને એકવાર કીધું ને પછી આમાં મારે નકામું થઈ જાય પણ તમે આ સૂટ કેવી રીતે થાય મારે શૂટ કર્યું એટલે એમ નાખી દે બહાર એમ ભાખરી તને એકવાર કીધું ને રેવા દે ભાઈ આ તમે મોંઘી હાડી કેવી તમે જોવો તો જે મારે નથી પહેરી તો હાડે ન અડાડતો હોય બીજી વાર પણ આ નવી રીતેલી છે. અરે ગમે લે તને ના પાડે ને રેવા દે આ બાણું ખોલો મારે નથી રહેવું પણ તમે ને આવીને તમારો પ્રોગ્રામ મારે ભાઈ નથી આવું બાણું ખોલવા કે ભાંગી નાખું ત્યાં ફોગાટી બાણું ખોલો પણ એ ફૂટી જાય ભાઈ અત્યારે ઈ રવા દો તો ખોલીને મને તો પણ તમે આ ખાલી હાડી આમ જોવો તો કલર કેવો છે કલર કેવો છે નહીં થારો આમરા ઘરે ખો આ ખોલો બાણું બીજી લેવી હાડી ભાઈ. બીજી લેવી છે તને ના પડે ને તું તો રેવા દે બોલ માં આ ખોલો બાણું તમે કહેતા હોય તમને આ કલર ગમતો ને બીજો લઈ આવી હા દેવી મને એકય નહીં ગમતો આ બાણું તેમ ખોલો ઈ સેન્સર વાળી ગાડી એમાં બોલવું પડે તો ખુલે એમાં પાસપોર્ટ મારેલો છે તો હા, આ બોલો. ભાંગી નાખીશ એ તમે સાનમાના બેહી રહ્યો તમે ન્યા જઈને તમને મારી વાત સાંભળો ભાઈ, એટલે રેવા જો દે. મારી મેં વાત સાંભળો તમે ન્યા જઈને તમે પાત્ર પહેરવું હોય તો પહેરજો ન ગાવું હોય તો ગાજો અને ગાવું હોય તો ગાજો તમે ખાલી ત્યાં પોગાડ દે ને જવાબ દઈ દે મારે તો કઈ જવાબ દેવો નહીં ત્યાં કણે. તમે આવો કાંઈ કેવો મસ્ત લાગે ભગુભાઈ. ભાઈ જોવો તને એકવાર ના નો પાડે તું રેવા દે. હું તને ઓળખતો નથી આ જો ઘડિયાળે તૂટી ગઈ તું સો કોણ કે તું મને હાડલો પહેરાવે છે? ભગુભાઈ હવે તમને યાર લઈ જવી હું લેવા. હું તને ઓળખું છું, તું હાડલો ન અડાડતો તને એકવાર કીધું ને એ વાત તમારી સાચી માનું. તમારે એક રાત પૂરી પાડજો ભાઈ. મારે અડધી રાતે નહીં પૂરી પાડી તું ઈ મેક દે અંદર હું તને ઓળખતો જ નહીં, અડતો નહીં બીજી વાર ને કઈ મારીશ ના, ના, એ વાત તમારી સાચી છે પણ તમે કલાકાર ઉઠીને યાર આવી રીતે ઓલી બધું કરો કેમ મેળવા ભગુભાઈ મેં કલાકાર અહીંયા તેમ ગાવાનો પ્રોગ્રામ કહો ને તો હા મફત કરી દે બાકી લેડીઝ પાત્ર વનરાજભાઈ નહીં થાય તેમ પ્રેમથી જે કહું છું ગાડી વિરાય હું પ્રેમથી નથી કહું તમારે આજનો દી પૂરો પાડવાનો આજનો દી હું કોઈ કાળા નહીં પૂરો પાડું આવી છે જ નહીં. તમે મને યાર અત્યારે ઉતરી કલાકાર ઉઠીને આવી રીતે જબરજસ્તી કરો ને તમે ઓલાને મારો હો બિચારા વનરાજભાઈ હવે તેમ રહેવા દો હવે આમાં છે ને મારો એ મગજ ફાટતો પણ તમે એમ નહીં કલાકાર ઉઠીને તમે આવી જબરજસ્તી કરો ને તમે મારવા માંડો કેવી રીતે સેટિંગ આવે બરોબર તમે યાર તમારું નામ છે આવડું ભગુભાઈ મકવાણા તો યાર તમે આવી રીતે આમ ગમે એને મારવા માંડો એટલે એ વનરાજભાઈ તો પ્રેમથી યાર અમે વાત- સમજો ને યાર તમને પ્રેમ- એકવાર કીધું મારે નથી આવું પ્રેમથી અમે કેવી છે તમે પ્રેમથી યાર ઓલું કરો ને બેસાય તું માનવું પડશે તમારે ગમે એ હાડલો હેઠો મેં જો અસકે લઈ દો ને એટલે પછી આપણે મેળ નહીં આવે એટલે એમ નહીં મારી વાત સાંભળો તમે આ હાડલો ન ગમતો ને અમે તમને બીજો લાવી બીજો દેવી નહીં, આમ મેક દો આ મને અડાડતા જ નહીં અને આ કોણ છે કોણ આ ક્યાર નો એમ કરે જો તમારે હાડલો ન પહેરો હોય ને તો ઘાઘરીને બોલકું જ ખાલી પહેરજો બરોબર હાડલો ન પહેરતા મારે કાંઈ પ્યારું નહીં મને તેમ ઉતારી નાખો એટલે આ દરવાજો ખોલો મને તો ડ્રેસ ને સુંદડી હાલશે ખાલી કાંઈ નહીં મને હેઠો ઉતારી નાખો મારે આવું જ નથી તમારે સામુના પૈસા જોતો હોય ને તો હું દઈ દઉં બાકી હું નહીં પૈસાનો સવાલ નથી યાર તમને હું એવું લાગે હું નવરાત્રીમાં આવીને રમું અને બધા મને કોઈક જોઈ ન જાય જોઈ જાય તો ના શું ફેર પડી જાય હે? એટલે જોઈ જાય અમારું કાંઈ હશે જ નહીં ને બધું તમારું નામ હોય તમારું ન પણ હોય એમ નહીં નામ તો છે અમે સમજવી છીએ પણ આવી રીતે એમ ન હોય ને પેલા યાર તમે રમતા એટલે મેં કીધું અત્યારે તમે અમારું આ કામ કરી દો ભાઈબંધ છો ને પછી આપણે રોજ ભેગા હોય યાર આટલું તમે અમારું ન માનો રમતો ને એના મારા 5 વર્ષ થઈ ગયા ને ત્યારે હું આ લાઈનમાં નતો ને એટલે રમતો ને હવે તું આ લાઈનમાં છું કોઈક બધા શું વિચારે ભગુભાઈ એકદમ આબરૂ હાંસવી નાખો એટલી એકદમ પછી એટલાનું ખબર એય, પડે. તને હવે પાછું વનરાજભાઈને પણ સમજાય એ મારો અડતો નહીં એકવાર આને સમજાય તું તો અડતો જ નહીં આ તો વનરાજભાઈ શર્મી અત્યારે તું અહીં બેઠો છો ને અત્યારે હું તને અહીં પાડી દઉં મારી પાડતો ને એકદમ તમારે માનવાનું છે હાથ આમ રાખ ઘાઘરી પોલ કોઈ પહેરવાનો એટલે આમ રે એક તમે તો ઘાઘરી બોલકું ન પહેરું તો કાંઈ ને ખાલી હાડલો પહેરી લીજો વિટો લઈ જાઓ મારે હાડલો પ્યારો ભાઈ અહીં ઊભી રાખો આ ઉતારો નાખો આ બધું ભાંગી નાખી છે ભલ ભાંગી જાય છે પણ એ આમાં લોક મારેલો આ ગાડીમાં આ એમાં તો ખોલો ખુલશે નહીં તો ભાંગી નાખું છે મારે હું મારા ભાઈને જ બોલાવું અહીં ફોન પણ ભાઈને ફોન હું કામ કરો છો ફોન અડોમાં મારો મેં પણ તમને ફોન એક નો કીધું ને, પેલા ના, ના, પ્રેમથી પતે તો પતાવો ને પ્રેમથી મારે નહીં પતાવવું. ફોન હું તમે કામ- આમ રે, ફોન અડોમાં મારો હું ફોન કરીને મારા કાકાના છોકરાને બોલાવીશ યાર આવી રીતે તમે નો યાર બોલાવવાનો પ્રેમથી તમે વાત પ્રેમથી પણ મારે એવું નહીં ભૂતાવવું. તમે એકવાર ને હાલો ખાલી તમે મારે અહીંયા આવવાનું થતું નથી શું મારે કરવું હોય ત્યાં આવું નકું શું આવીને કરું ભાઈ એ લોકોને સમજાઈ દો કે ભાઈ હું આ નથી કરતો એવું નહીં સમજાવ મને એવું લાગે ને તો 3 કોલમાં વાત કરાવી દીજો હું Three નકર call માં નહીં, તમે બાકી આવો. અહીંયા રૂબરૂ નહીં આવું પણ એકદમ ફોટો પાડીને મોકલી ઓય. લેવાનો વનરાજભાઈ આને સમજાઈ દો પણ તમે ચેક તો કરો ખાલી એમ કેમ લાગે કે મારે શેક કરવું પણ આમ દોરાય આમ છે. માથે ખાલી રાખો તો નથી ખરા માથે રાખું આમને શું કરું નથી માનતા તો હું પછી કરું બીજું
ઈ તું આમ શેટો બેસ આમ આગો બેસ આમ ઓરો આવતો આમ ઉલકેની સીટે જઈને બેસ ભગુભાઈ એવી અમે અને આ વનરાજભાઈ ખોલો ને હું તો મને ફોન કરતા મને વાર નહીં પણ લાગે. ફોન નથી કરવો ભાઈ, ફોન રહેવા દો, ફોન નથી મેળવવામાં. ફોન નથી કરવો, અહીંયા ફોન રવા દો. મારે ઈ નો મેળા હું એ લેડીઝ પાત્ર કરવા નથી. તમે ખાલી આમ માથે રાખીને ચેક કરો ખાલી કેવું કઈ લાગે. નથી કરવું મારે. તમને કેવા લાગો છો? એય, એય, મારી વાત સાંભળો તમે. શાંતિ રાખ. આપણે મારી વાત સાંભળો ભગુભાઈ. તમને લઈ જ જવાના હતા, તમે ગમે એમ કરશો તો લઈ જવાના છે. કોઈ કાળે હું તમે હવે છે ને ભગુભા બહુ થઈ ગયું, શાંતિથી બેહો બરોબર. ઈ વનરાજભાઈ રહેવા દો, ગાડી નો આપતા હું રહેવા દઉં, હું ના પાડું. મારે એવું નહીં થવું. અહીં તમે તાર ગમે ઈ મને અહીં ઉતારી નાખો. આ ખોલો. પણ એ હવે તમે ખાલી ત્યાં આવો તમે મિલ મારે ભાઈ નહીં સાંભળવું. વનરાજભાઈ એકવાર કહો ને ખોલી નાખો દરવાજા. આમાં ખોટો સંબંધ પકડી એનો અર્થ નથી. સામાન આમ તો બગડી જ ગયો, તમે ક્યાં ના સંબંધ જેવું કાંઈ રવા મારે દીધું. નથી રાખો સંબંધ. હું બોલાવું ને વિડીયો લઈને તમે ન આવતા તમારો. મારો સંબંધ નહીં રાખો, ખોલી નાખો. અમે ભાઈ ઘણા કલાકાર છે અમારી પાસે, એવું નથી આ એ તમે બોલાવીને જાજો. એવું નથી કે તમારો એક વિડીયો તમે એક પ્રોગ્રામ દેશો ને પ્રોગ્રામ અમારો વિડીયો આ લઈને ખોલી જાય નાખો, નો બોલાવ તમે. તમારે નથી બોલો આજનો દી એમાં પૂરું પાડી દો. નહીં પૂરો પડા, ખોલો દરવાજો ને મને અને ભાઈ તમારી જેવા કલાકાર અમારે વિડીયો લઈને આવવું નહીં ભાઈ. ખોલો દરવાજો. તમે મેલો હાથ મેલો અને જો તૂટી જાય છે ને તો એના પૈસા દરવાજા એના અલગથી હું લઈ પૈસા દે બાકી ગાડી અહીં છે ને એક ડગલું ન હોય તો તમે હે ને આજ અમારી ત્યાં નાઈટ પૂરી પડો, હાથ મૂકો. નહીં પડે પૂરી. એ રહેવા દો, ગાડીનું રહેવા દો. આ દરવાજો ખોલો. ભગુભાઈ તમને મોઠાએ લઈ જાઓ અમારે. સમજી જાઓ ભાઈ, તમને એમ કેવી. વનરાજભાઈને સમજાવો. આ પછી છે ને જો મારે શું તમે તો તમે નો આવો તો તું પછી મેક દે. નો આવો તો તમે બે બાને ખરવા પડે. ઈ મેક દે તું. આપણે તો સમજી જાઓ ને. સમજવાની વાત નહીં. એ રહેવા દો. વનરાજભાઈ જો આને સમજાવો. તો પ્રેમ યા ગુરાય. હું નહીં આવું. એ તેમ ગમે એ કરો ને કદાચ મારી નાખો ને તો હું નહીં આવું. આપણે એકવાર તમે સમજી જાઓ ને પછી યાર તમને જબરદસ્તી લઈ જઈને તમને બગાડવી સામાન. એટલે વનરાજભાઈ મેં પછી આમ જો પણ મારે છે ને ફોન લાવો મારો. તું ફોન ફોન મેલી દો. પણ એમ નહીં કે માની જાઓ ને એકવાર તમે કે ઝાલો એ નથી કરવું. લઈ જઈને નોઠે લઈ જઈ દો. નો મને શું કરવું યાર? એ મેં હુંવાડમાં કાઢો, દાંત કાઢો, બાકી મને અડાડતા નહીં. હું મને તમે એવું કરો તો પછી દાંત જ આવે ને. ભાઈ મારે નહીં થવું હોય આમ. રવા દે, બે બાર નથી કરવા, રવા દે એમને હું માની લઈ જાય. એમાં તો શું કરવું? ઓલા શું જોબ દેવું આપણે યાર? હું નહીં માનું. તેમ કદાચ ગમે એ કરશો ને તોય હું નહીં માનું. આમ બે ભાના કિન્ને કે પૈસા બીજું જે થાય જોઈ લો. અય વનરાજભાઈને સમજાવો. અને આ છે કોણ? એ ભાઈ મને ખબર પડશે ના હોય તો તમે એટલે હું તમારી વાત પોલીસ કેસ કરીશું. આ મારા કાકા હોય અય હું તમારી વાત પોલીસ કેસ કરીશ. ચાલો ચાલો ઘડી દેજો લઈ જઈને ના નાખીને આયલો માણા લ્યો. તમારા કલાકાર હતા એવા રમાડો છે આપણે પાસે છૂટા થઈ જાય ને વચ્ચે તેમ. તું ભાઈ સાનો માનો બેસી જા. તો એમાં હું કરું, મને મારું મગજ કામ નથી કરતું બોલો. તો એકદમ હાડી ઓઢી લ્યો એટલે તમે કાંઈ કરો નહીં થતો. હું હાડો ગાડી કાઢી લઉં. મને તો વનરાજભાઈ મને કે મને જો પરસી વાળા આજે ગાડી ખોલો મુજારો થાય. તમારી પેલા મને મુજારો થાય કારણ કે ત્યાં ઓર્ડર એ રાખેલો. ઓર્ડર કાંઈ નહીં. તેમાં ગાડી ખોલો ભાઈ. જો ઓલા ભાઈ હાલ્યાનું એમને હાથ કરીશ બસ. હું કહેતા નહીં ભાઈ ગાડી એ ભાઈ કોઈ અંદર સાંભળે ને ગાડી અંદર, તમે શાંતિથી બેહો. મારે નથી આવવું અને મારે શાંતિથી આવવું નથી. આ તમે બધું આવ્યું ને મને જ આવે હવે છે. તમને ખબર પડી કે હાથ વટી જશે એટલે તમે એકદમ ચેક એ કરી વટે લ્યો. જા આમ રે હજી કાંઈ એમ ન સમજતો કે હું મને મારી. હું આ બેન મારું એવો હું. હારવાનો સવાલ નથી પણ તમને મનાવીશ ક્યાર નો મનાવો તો માની જાઓ. ક્યારના મને તો માની જાવ ને ભાઈ તમે. એવી માનવાની તમે એવી ખોટી વાત કરો ને તમે તો સાના મને બેહી રહ્યો. કાંઈ નહીં ભાઈ ગાડી નો વનરાજભાઈ આમ ગાડી તો. આપો ભાઈ તમે કેમ નથી આવતા ત્યાં સુઈ આપણે તમે. ગાડી હાલે જ તે ને. એટલે વનરાજભાઈ તમે સમજો એટલે ઈ મારે હું એ નથી કરવા આવું. તમે ગમે એ કરશો ને તો હું લેડીઝ પાત્ર કરવા નહીં આવું. પહેરો જ પડશે તમારે ભગુભાઈ. લેડીઝ એ કોઈ કાળ લઈ આમ દી ઉગે કામ ઉગે તોય હું નહીં કરું. એ રહેવાય દો. વનરાજભાઈ ગાડી ઉભી રાખી દો. ગાડી નહીં રે. તો હું તમારા માં કાયદેસર પોલીસ કેસ જે કરવું કરે એમ તમે મૂકીને ના વી આવીશું. એટલે મેં કે ભાઈ અહીંયા જાવ એટલે ઓલા તો નો હાઈન કરાવે. એ તમારે જોવાનું છે ને. એ મારે એ કાંઈ નહીં. તમે ગાડી ઉભી રાખી દો. પાછો મને જ્યાં ઓલી હોટલે નો મેકવા આવે ને તો કાંઈ નહીં. મને ત્યાં આવીને ઉતારી નાખું. હાલીને હાલ્યો જઈશ. ઊભી રાખો વનરાજભાઈ ગાડી. વનરાજભાઈ ઊભી રાખો એટલે ગાડી. હવે એના પછી છે ને હું હેન્ડલ તો આમ મડ નાખીશ. પણ હાલતી ગાડી આમ ન ના, કરાય. ના, એ ઊભી રાખો ગાડી. મારે એ કાંઈ નથી કરવું. પણ આવી રીતે નો યાર તમે કરો ને. મારે કાંઈ સાંભળવું નથી. તમે ગાડી ઊભી રાખજો. રેવા દો. આને લાઈ તો હું કરતી તો ઓલું નહીં મેળાવે. લાઈ હું કરતી. તમારે જોવું હોય તો શું ગાડો લે. અરે, લાય. મેક દે. લાઈ સ્પ્રે લાય તું. ચાલો કઈ રહ્યો પણ આ બહુ બળ કરે. ચાલો તો હું કર દે. આય મજાક કરવી છે, રહેવા દે. આય મજાક કરવી. આય મજાક કરવી છે. આય મજાક કરવી ભગુભાઈ. આઈ જો મજાક કરવી તો. શું છે અહીંયા? પ્રેમ બનાવી પ્રેમ કરી ભાઈ બંધી કે તમારી પછી એવા ભગુભાઈ એવું નથી. આ વિડીયો તમારે મજાક કરવી ક્યાંય નથી લઈ જવાના ભાઈ. નથી લઈ જવાના. વિશ્વાસ નહીં આવતો તમને એટલે આમ
તમારે દિન રાત રોજ હું પ્રેન્ક વિડીયો બનાવવાની જ ખબર શું વનરાજ હું જીવી ગયો એ કે દાદા હાસે ખાવાને લેડીઝ પાત્ર કરાવશે સમજો આ પરસ્યો ગળી ગયો તમારી લુંગીએ મારે મોઢું શું પડી આમાં સ્પ્રે હે સુગર સ્પ્રે આ જો ઓલો સ્પ્રે સુગંધનો હે ખલાસ થઈ ગયો નથી આવતું વાહ ભાઈ વાહ આ શું છે દેખાય કેમેરો દેખાણો હરખો હે હું પ્રેન્ક વિડીયો કાઢીને બેહાડીને કરું ને એકદમ જોતા કોઈ દી ના મેં કોઈ જ નથી ભગુભાઈ ને પત્તરખંડ આમાં ધક ધક થવા માંડ્યું છે ને અરે કાળજી થી નાઈ સડી ગયો આ પહેરો થાટલો ભગુભાઈ સ્પેશિયલ તમને બોલાયા હતા કે ભાઈ આજ વિડીયો ભગુભાઈને બોલાવા મને ખબર હતી કે આજે નવરા છે એટલે મેં તમને આજની તારીખનું કીધું હતું કે આજ તારીખે તમારે ગાવા જવાનું નવરાત્રિમાં અને ગાઈસ તમને ન ખબર હોય તો કહી દઉં આપણે ભગુભાઈ મકવાણા ગાયક કલાકાર છે એટલે સંતવાણી પછી ડાકલા રાસ ગરબા ઓર્કેસ્ટ્રા લગન ગીત એવું બધું સારું ગાય છે ભાઈ તો એમનું આજ પ્રેન્ક થઈ ગયું છે અને યુટ્યુબમાં તમે સર્ચ કરજો ભગુભાઈ મકવાણા કરીને એટલે એમના પ્રોગ્રામ ઘણા જોવા મળશે અને મારી ચેનલમાં મારી ખુદની ચેનલ છે મોમાઈ વિડીયો ઢોકળવા એટલે એની અંદર એમના ઘણા પ્રોગ્રામ છે તો ભાઈને આજે પ્રેન્ક થઈ ગયું છે અને મારો જીગરી છે તો એ પ્રેન્ક કરી નાખ્યું આજે અને પાછા અમારે લાઈન અમારી બધાની એક છે કારણ કે પ્રેન્ક વિડીયો મેં હમણાં ચાલુ કર્યા અને મારે તમને કોઈને કીધું નથી પણ આજે હું કહી દઉં છું કારણ કે આ કોઈનું પ્રમોશન નથી થતું આ તો અમે એક બે ભાઈ આજ ભેગા થઈ ગયા ને મારે કહેવું પડશે કારણ કે મારું મેઇન કામ છે વિડીયો શૂટિંગનું તમે યુટ્યુબમાં સર્ચ કરજો મોમાઈ વિડીયો ઢોકળવા કરીને એટલે અમે બધા અવારનવાર બધા પ્રોગ્રામમાં ભેગા થતા હોય હા એટલે કારણ કે એમાં એકાબીજીની તારીખો બધી દેતા હાલો ભગવાન પહેલાં આપણે વાતો પછી કરી પહેલાં ગાડી પાછી વલ્લો ઘરે પોગતા થઈએ આપણે અને તમે તમારા ઘરે પોગતા થાવ ને અમે અમારા પોગતા થઈ ઘરે અને આવું મિત્રો પાછા તમે ધ્યાન રાખજો જો કોઈનો ફોન આમ આવી જાય વનરાજભાઈ કરે એટલે વિચારીને રાખજો કારણ કે આવું મારા જેવું થાય એટલે બધા વિચારીને તારીખ રાખી પેલા પૂછી લેવું કે શું કરવાનું છે ના ભાઈ આ તો પ્રેન્ક હતું બધા હારે થોડું એવું કરવાનું હોય એટલે ધીરે ધીરે બધા કલાકારનો વારો તો આવશે કારણ કે આજ ભગુભાઈનો આવી ગયેલો આપણા અંડરમાં ઘણા કલાકાર છે ગુજરાતના લગભગ અંદાજમાં 50-60% તો કલાકાર આપણા કોન્ટેક્ટમાં છે બધા નાના મોટા પણ વારાફરતી બધાનો વારો આવશે કારણ કે ખબર છે ને એ તો નહીં વારો આવવા દે અને હવે ખાસ કરીને બધા કલાકારને ટાર્ગેટ કરવાના આપણે હર કોઈ કલાકારનો વિડીયો એક એક પ્રેન્કનો બનાવવાનો છે આજ ભગુભાઈનો વારો ચડી ગયો તો ગાઈસ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને અજાણી ગાડીમાં કે અજાણા ભાઈબંધ હારે જોઈ વિચારીને જાજો અને સાવચેત રહેજો અને અલર્ટ રહેજો બધા તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય રામાપીર જય મોમાઈમાં